જય ભક્તિ માર્ગની અંદર મનજીભાઈને મનાવવાને એ થોડુંક આકરું છે. મનને થોડુંક ભક્તિના માર્ગ ઉપર થોડુંક એને દૃઢતાપૂર્વક કાયમની માટે રાખવું. નિયમ ન લે તો કાંઈ નહીં, પણ ભજન સત્સંગમાં આપણે દર ગુરુવારે આપણે આવી છીએ તો પછી ગમે એમ કરી થોડો ઘણો સમય કાઢીને ગુરુવારમાં આપણે આવવાનો પ્રયત્ન કરાય. થોડો સત્સંગમાં જવાનો પ્રયત્ન. મેં લાભુ દાદાના સત્સંગમાં એવું સાંભળ્યું હતું, લાભુ દાદા કે 1 લાખ રૂપિયાની કમાઈ હોય ને તો સત્સંગમાં જાવું લાખ રૂપિયા જાતા કરવા. એની તુલે બાપુ આ નહીં આવે. સમજાણો? નહીં આવે એનું કારણ મેન ઈ છે વાલા કે લાખ રૂપિયા છે ને નિર્વાણ લગી ન લઈ જાય. સમજ્યા? અને જન્મ જન્મનું સુખ ઈ ન આપે. જન્મ જન્મનું સુખ આપવા વાળું શું છે? સત્યનો માર્ગ છે, સત્કર્મ છે. સત્સંગના સમાગમથી સાધક સત્યના પંથે હાલે છે. સત્સંગમાં કાયમની માટે જવા મળે તો જેના જીવનમાં પરિવર્તન આવી જાય અને એને ખ્યાલ આવે પાપ શું છે અને પુણ્ય શું છે, સત્ય શું છે અને અસત્ય શું છે. એવું ધીરે 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 સંતોની વાણીમાંથી એને સાર અસારનું જ્ઞાન પ્રાપ્ત થવા મળે અને સત્યનો હંમેશની માટે એને સંગ થવા મળે. અને એ વસ્તુ છે ને જન્મ જન્મનું ભાતું છે બાપુ. ઓલા લાખ રૂપિયા તો આપણે છે ને આ ભક્તિને કોઈ મેકીને પૈસાની પાછળ દોટ મેકવી છે એવું લેવાનું. હમણાં વાત થઈ ને રોકડા ખનખની આવે છે ને એટલે પણ ગઢ પણ આવે અને રોકડા ખનખની હાસું ખોટું કરીને ભગવાનના આ બેનું ક્યારેક ધૂન ગાય છે, પગ આપ્યા છે તને મંદિરિયા જાયવા અને હળિયા પાટીમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતું વાતુંમાં ગાય છે ને બધા. આ મોંઘું જીવન છે કે હળિયા પાટીમાં જીવન પૂરું થઈ જાય છે અને કમાઈ કાંઈ થાય છે. તો એ જ્ઞાન તો છે કે આ ભૌતિક સંપત્તિ પાછળ એ હળિયા પાટી છે ને એમાં કાંઈ એટલો બધો નફો નથી. પછી ઘટપણ આવે તો ભક્તિ હોય ને તો બાપુ આપણા જીવનની અંદર શીલી વેળાએ છે ને ભગવાન આપણો સહારો હારો આમ સહાય હારી કરે. હો વાલા, ભક્તિ નહીં હોય ને અને આપણી પ્રકૃતિ અને આપણે સ્વભાવ બદલાણો નહીં હોય ને, જેવો હોય છે ને એવો હશે ને તો આપણી પડખે કોઈ 5 માણસ બેસે નહીં. 5 પછી આપણને વીટીને નહીં બે. અને જો ભક્તિની અંદર મન રંગાણેલું હશે અને સત્યના પંથે હશે, પોતાની રેણી સંયમ પૂરા હશે ને તો છેલ્લી વેળા સુધી તમને કોઈ માણસ 5 પછી માણસો તમને વીટીને બેઠું હોય છે કે હાલો ભગત પાસે આવી અને ઘડીક જ્ઞાન ધ્યાનની વાતો સાંભળવી અને આપણા મનના તરંગો થોડાક હેઠા બે અને શાંતિનો અનુભવ થાય. આપા જાદરા થયા સ્થાનમાં એમના ઘરેથી માકુમાં 2 દંપતીનું જીવન ભક્તિનું બાપુ ભરેલું. પછી એના જીવનમાં વેદના થઈ, પાડોશીના દીકરાનું અવસાન થયું અને એ બેન એટલું હૈયાફાટ રુદન કરતા તે માકુમાંથી સહન ન થયું. શું લેવાનું? કારણ કે એનું હૃદય ભક્ત હૃદય હતું એટલે એને પારક્યાના દુઃખ એને પારક્યાનું દુઃખી એને દુઃખ માની લીધું. ઓહો, એનથી જીરવાણું નહીં, પોતાનો રુદિયો રોઈ પીડ્યો એમ કે આ બેનને એટલું બધું દુઃખ મારથી એમ જોવાતું નથી. આપણે નથી કહેતા કે ભાઈ એ તો બહુ રોતા હતા પછી મારથી જોવાનું નહીં, પછી મને આંખમાંથી 100 ધારા આંસુ જાવા મળી ગયા કેવી ને આપણે. અને માકુમાંથી બાપુ સહન ન થયો એટલે એને આપા જાદરાને કીધું કે હાલો ગુરુના ચરણે જવી. અને બાપુ એ ગુરુના ચરણે ગયા, મેપા ભગતના ચરણે ગયા અને એનો ઉકેલ આવી ગયો ને. મેપા ભગતને જઈને વિનંતી કરી માકુમાએ. નકર બેનું દીકરો કેટલો બાપુ બાપને વાલો ન હોય ને એટલો માને વાલો હોય દીકરો હોય ને. બાપ તો એ શિયાળો હોય તો 2 ગોદરા ઉઠીને હૂતો એ હૂતો, 8 વાગ્યે હુવે તો સવારમાં જાગે તો 7 વાગ્યા હોય. માં બિચારી આમ પડખું ફરે ને આમ પડખું ફરે. હા, સંડાસ ગયું હોય, પેશાબ કર્યું હોય, રોતું હોય, વળી પેટ ભરાવે બિચારી એને તો. અને આખો દિવસ સવારમાં કામ કરવાનું. માનો પ્રેમ કેટલો બધો હશે આપણી ઉપર અને આપણે કેટલો બાપુ મા ઉપર પ્રેમ છે એ તારણ કાઢો. હાલો
આપણું છોકરું કાંઈક તોફાન કરતું હોય ને આપણી માએ માર્યું હોય ને આપણા છોકરા ઉપર આપણને પ્રેમ હોય ને તો આપણે માન તરત કહી દેવી, મારા છોકરાને ક્યારે મારવાનું નહીં, તમારે પોય આવજો, નકર ન આવતા લ્યો. નકર માએ હારા હાટું થઈને દ્વાલ માર્યું હોય, તોફાન કરતું હોય એટલે માને કાંઈ એવું ન હોય કે મારા છોકરાને મારવા, છતાં આપણને મા ઉપર પ્રેમ છે. અને એ વખતે માનો હૃદય બાપુ કેટલો રોય પડતો હોય છે. હા 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 હા, મેં આને કેમ કરીને મોટો કર્યો. એટલે આ સત્સંગમાં આવવાનું કારણ એ છે બાપુ, એવો શબ્દ જનેતાને આપણે ક્યારેક જનેતાને હું પણ જો સત્સંગમાં આવશું ને તો બીજા વ્યક્તિને એવો શબ્દ નહીં દેવી કે બીજાનો હૃદય રોઈ પડે. હા, કોઈનો આત્મ દુભાવો ને એ મોટું બાપુ કર્મ છે. અને માકુમાં અને આપો જાદરો એમના ગુરુને ચરણે ગયા અને વાત વિનંતી કરી, પ્રભુ આ મારથી જોવાતું નથી, આનું કાંક. હા, એ કે થાય ખરું, પણ હાટે કાંક દેવું પડે. અને કેવડા મોટા પરમારથી હતા. નકર જનેતાને પોતાનો દીકરો છતાંય તે આપા જાદરાએ સામું જોયું ને, માકુમાં સામું આમ બે બેઠા હતા ને જોયું. એટલે માકુમાએ કીધું કે સામું હું જોવો છો, એ આપણો છોકરો ઘરે હૂતો જગાડી આવો ને, હાટે દઈ દેવો હશે, પણ એનું દુઃખ દૂર કરવું છે. મારે ભલે વેઠવું પડે, પણ એનું દુઃખ દૂર કરવું છે. અને કર્યું ને બાપુ. પોતાનો છોકરો જ્યારે નનામી નીકળે એટલે છોકરાને સમજાવી દીધું કે આ નનામી આવે ને એટલે હેઠી ઉતરે ને એટલે કહેવાનું ઊભો થા ભાઈ, તારી જગ્યાએ મારે જવાનું. અને સજીવન છોકરો મૃત્યુ પામ્યો, મૃત્યુ પામેલો સજીવન થયો. અને ઓલી વિધવા બાઈ હતી ને એ દીકરાને લઈ અને આશીર્વાદનો ધોધ વરસાઈ દીધો માકુમા ઉપર. અને ગુરુએ ધોધ વરસાઈ દીધો બાપુ. હા, એને પરમારથ કર્યું, પોતાનો દીકરો વહી ગયો, આખી રાત સત્સંગ કર્યો, તો એને મોઢાની રેખામાં બાપુ ફેર ન પડ્યો. નકર હરખ અને શોક છે ને મોઢાની રેખા કહી દે કે આના મોઢા ઉપર આજ ઉત્સાહ છે અને આના મોઢા ઉપર આજ થોડોક શોક છે. અને એને ઉત્સાહ રહ્યો, પરમારથનો એવડો મોટો એને પોરો હતો બાપુ. ત્યારે એની માથે ગુરુની કૃપા વરસી કે આપા જાદરા મારા થશે ને ઠોસરા પૂરા પાડશે બાપ, અને તારા જે થશે ને મડા બેઠા કરશે, જા તને મારો આશીર્વાદ છે. અને ગુરુનો આશીર્વાદ બાપુ પેળ્યો. અને એનો થયો આપો ગોરખો બાપુ મડા બેઠા કરે એવો થયો ને વાલા. આવા મહાપુરુષો કરોડોમાં મળે હો વાલા. એટલે સંતો ઓલા ખનખનિયાનું શું મૂલ છે ના તમે તારણ કાઢો ને. એ ખનખનિયા કદાચ આખું ઘર ભર્યું હોય ને, આપણા ઘરે નોકરે નારીને કોઈ છોકરું અવસાન તો કોકનું થવાનું જ છે ને બાપુ. દાદા દાદીનું કાંઈ કોઈ કાયા તો અમર લઈને આવ્યું જ નથી. અને ઘર આખું ભર્યું હોય આખી જિંદગી, એ કમાઈ કરીને કીધું હોય કે આ રૂપિયા છે ને બધા અહીંયા છે ને દાન કરી દો, આવડું મળું બેઠું થઈ જાય. અને આખી જિંદગી ઓલી કમાઈ કરી હોય તો બાપુ એક નહીં અનેકને બેઠા કરો બાપુ. અને એવા અનેક દાખલા છે. હમઢિયાળાની અંદર ગંગા સીતી પાનબાઈ કળસંગ બાપુ થયા બાપુ. ઘરે ભજન સત્સંગનો મેળાવડો હતો અને પોતાના ભાણેજનું અવસાન થઈ ગયું. એની મોઢાની રેખામાં ફેર ન પડ્યો. આખી રાત ભજન સત્સંગ લલકાર્યા અને સવારમાં ભાણેજને સજીવન કરી દીધો. એક ગાય મૃત્યુ પામી હતી બ્રાહ્મણની, અને બ્રાહ્મણને દૂધ ખાવા એકની એક હતી. એનું દુઃખ ન જોઈએ કે ગાયને જીવતી કરી દીધી. જા, આ ભક્તિ છે વાલા. આ ભક્તિ કરતા આ વસ્તુ બાપુ પ્રાપ્ત થાય છે. અને એવું ન માનતા કે આ આપણીથી થાય છે કે નહીં થાય. હું વારંવાર સત્સંગમાં બાપુ દ્રષ્ટાંત દઉં છું કે આપણે રણુજા હાલીને જવું છે. રણુજા હાલીને જવામાં 22 રાત્રિ થાય છે, બરોબર. તો 22 રાતને દી આ 22 દીવા હાલવાનું ઠાકવાનું એ વિચાર મેકી દો. આપણે 22 થતી હોય તો આપણે કદાચ 42 થાય, પણ પોંખશું રણુજા હાલતા થઈશું. તો અહીંથી રાજપરા પહોંચ્યા, રાત પડી જાય તો સવારમાં પછી રાજપરા તોલકોરે હાલવાનું થયું ને. ટાટમથી રાજપરા સુધીનો 5 કિલોમીટરનો પંથ કપાણો ને. એમ આ માનવ તન ધારણ કરીને બાપુ ભક્તિ માર્ગની અંદર જેટલું ભજન કરો એટલું, જેટલું સત્કર્મ કરો, જેટલો પંથ કરો એટલો બાપુ એટલો તો મારા વાલા કપાવાનો છે ને. ભલે ઠેઠ ન પોગી તો કાંઈ નહીં, રણુજા ન પોગી તો કાંઈ નહીં, પણ હાલતા થયા શું એટલે સવારમાં પછી એમ આ બીજા જન્મે પાછો એ પંથ તો એટલો કપાઈ ગયો ને. બીજો જન્મ ગમે ના ભગવાન આપે ભક્તિ કરવા માટે તે
તો ઓલો પંથ કપાણો એટલો તો બીજો યોગ નથી, ચાલુ જ થવાનો. સમજાણું? એટલે થોડુંક મૂલ કરજો ભક્તિનું, કે ગમે એ થાય. અને કદાચ આવો ટાઢોળું હોય, કદાચ ગમે એવું હોય, ગરમી હોય, પછી ત્રણેય ઋતુનો તાપ તો પડવાનો જ છે. ચોમાસામાં વરસાદ કીચડ થવાનું, કારણ કે ઈશ્વરી ક્રમ છે બાપુ. અને પાછું જરૂર છે આ સૃષ્ટિ માથે, અને ઈશ્વરી નિર્માણ છે. અને જો આમાં રહી જશો ને તો ગંગા સતીમાં એ કીધું છે, કાળ ધર્મ તમારા સ્વભાવને જીતવો પાનબાઈ, અંતરમાં રાખવો નહીં ક્લેશ અથવા તો ક્રોધ. આપણે આમાં ક્યાં સ્વભાવ જીત્યા છીએ? ઓહો, ભારે કરી આ વરસાદ આવ્યો ને સત્સંગમાં જવું તો પણ આ વરસાદ આવ્યો ને. એટલે ભાઈ એ તો ઈશ્વરી નિર્માણ છે, એનું કર્તવ્ય છે ભગવાનનું, એ કરવું. એ આપણો ધર્મ શું છે? આમાં આપણે કદાચ પલળતા આવ્યા તો ઓગળી ગયા. હું મન જીવન ને ઉત્સાહ રાખો. અને આવું કાંક કરશું ને તો મારો વાલીડો વૈકુંઠમાં બેઠો બેઠો કહેશે કે વાહ, મેં આપ્યો જન્મ પણ એની મનને રાખ્યું તો મજબૂત હો. અને આવામાં જો ફંકાઈ જતા હોય, ફસાઈ જતા હોય અને ઉભા રહી જતી હોય ને તો બાપુ આપણે મોતીડું હોય પણ ફટક્યું ગણાવ્યું. કેવું ફટક્યું મોતી ફૂટી ગયા કહેવાય. એમાં ઘરનો ઘા તો ક્યાં ઝીલી એકવાના સીવી બાપુ. આવામાં પછી આજ તો બહુ બાપા ગરમી હતી ને બહુ તાપ હતો ને એટલે બહાર કેમ જઈને આવ્યો ને મને બહુ તાપ લાગ્યો ને એટલે ન હોવાનું પછી. એટલે ભાઈ એમાં આવે ને તો આ સત્સંગની ઉર્જા સડે તો ભજન કરવાની ઉર્જા આવે. અને ભજન ઘડીક કરી લે ને મારા વાલા પરોઠી બે વાળી તો ઓલી ગરમી તરત માલકોથી નીકળી જાય, નાબૂદ થઈ જાય. સ્વભાવને બાપુ જીતો. ઈશ્વરી ક્રમની અંદર કોઈ દી ડખો નહીં કરવો. ઈશ્વરી નિર્માણની અંદર આ ઈશ્વરી નિર્માણ છે, ત્રણેય ઋતુ જે ઈશ્વરે નિર્માણ કરી છે અને આપણા માટે પછી જરૂરી છે. જીવ માત્ર માટે જરૂરી છે બાપુ, આપણી નકરી આપણી માટે નહીં. આ સૃષ્ટિની અંદર જે ભગવાને રચના કરીને તમામની માટે એ જરૂર છે, ત્રણેય ઋતુ. એટલે એમાં ક્યારેય આપણે ડખો પણ ન કરાય. આપણે આપણું કર્તવ્ય કરીએ જવાય. આપણો મારો ધર્મ શું છે? તો આવા જેને દાન દીધા. એટલે નરસિંહ મહેતા બાપુએ કીધું કે વેષ્ણુ જંતો એને કહીએ, પીડ પરાય ન જાણે, પર દુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન બિલકુલ ન લાવે. મનમાં એ અભિમાન ન લાવે સહેજ પણ, રજ માત્ર. વિષ્ણુ જંતો એને કહીએ એટલે ભગવાનનો ભક્ત એને કહીએ. પીડ પરાયન એટલે પારખ્યાના દુઃખની વેદના પોતાને થાય. કબીર સાહેબ બાપુના જીવન ચરિત્રમાં એવું સાંભળ્યું છે કે કબીર સાહેબ બાપુ કાંઈક હાલ્યા જતા હતા, એ સમયની અંદર કોઈ મદિરા પીન પડેલો અને કબીર સાહેબ બાપુની નજર જઈ એટલે એને તરત દિયા આવી. અરે ઓહો, એ ભગવાન, આ બિચારાને સારી બુદ્ધિ આપ અને સારા વિચારો આપ, અને આ બિચારા દારૂ પીને આમનામ પીડ્યા રહી છે તો આનો ઉદ્ધાર કેમ થશે ને? માનવ તન આમનામ પૂરું થઈ જાય છે. આ બિચારો ક્યારે ભક્તિ કરશે? પ્રભુ તારે ના એ પોગી નહીં શકે. કૃપા કરી આને સારા વિચાર. કેટલો દયાનો ભાવ. આપણે આપણા ઉપર તો દયા કરો બાપુ, પારક્યા ઉપર ન કરો તો કાંઈ નહીં, પણ પોતે પોતાના ઉપર તો દયા કરો. આત્માની ઉપર પોતે પોતાની ઉપર તો દયા કરાય ને, કે આમ નામ ધડમથલ કરવામાં મારું આયુષ કાલે સવારે પૂરું થઈ જાય છે અને મારા આત્માની કાંઈ અનુભૂતિ મને થઈ નથી. હા, અને મારે પંથ તો કાંઈ કપાણો નથી. ઓલી બહુ ધ્યાન રાખી છે આપણે. છોકરા મોટા વરાવે એવડા થયા ત્યારે પસ્તાવો બહુ થયો, ઓહો છોકરા મોટા થઈ ગયા, હજી મકાને કર્યા નથી. આદિ સુધી મેં શું વાળું કર્યું છે? મકાન કર્યા નથી, કેમ છોકરા વર્ષે ફલાણ, કેવડી મોટી ઉપાધિ. અને આજ કાંઈ આપણે ઉપાધિ જ નહીં. આની ઉપાધિ કાંઈ થતી નથી, ઓલી ઉપાધિ થાય છે. હજી છોકરા પણ આવ્યા કાલે સવારે થઈ જાય, કાં ઘરના માણસને કહે, કાં ઘરનું માણસ આપણને કહે, કાંક બસત કરો ખોટા ઉડાડોમાં અને રાતને દી કમાઓ. હા, પૈન રળે પેટ જ ભરાય, બધા રળો તો કાકા પ્લાસ્ટર બ્લાસ્ટર થાય, નકર આમનામ ને આમનામ છોકરા વરાવે એવડા થઈ જાય છે. વઢવી ને ઓલું કારે વીઢ્યા, એ તો બધું ભગવાનની દિયેથી થાય છે.
હું સત્યના પંથે હાલો, ભક્તિ કરો. અને મારો વાલીડો છે ને 1000 હાથવાળો છે, દેવાવાળો ક્યાં દુબળો છે? દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. હેજી વાલા અખંડ રોજી હરિના હાથમાં. એ તો મારા વાલાના હાથમાં છે. ગમે નહીં બારું ખોલવાનું છે, ભાગમાં છે ખોલશે જ તે. પુરુષાર્થ કરતા જાઓ. કામ કોઈ દાડિયું દપાડિયું કરતા હોય, મજૂરી કામ કરતા હોય, ખેડ કરતા હોય, જે કરતા હોય એમાં કોઈ રોકાવટ નથી વાલા. કરો પુરુષાર્થ, સંતોષ રાખી, ભગવાનનું નામ લેતા જાઓ, કામ કરતા જાઓ. એમાં કાંઈ ઊભું રહેવાની જરૂર નથી. પણ કહેવાનો ભાવાર્થ એમ છે, મહત્વનો પંથ આ છે. એટલે બીજાનું એમાં નરસિંહ મહેતા બાપુએ કીધું કે વૈષ્ણુ જન એમ કે ભક્ત એને કહેવાય કે પારક્યાના દુઃખમાં એને કાંક જોવે ને તો એમ થાય ઓહો આ બિચારાને શું થાય છે. અને પોતે ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન આનું બિચારાનું કલ્યાણ કરીએ કાંક. સમજાણું? આપવા ન હોય તો કાંઈ નહીં, દાજબા તો હોય ને. આપણી કહેવત છે વાલા. હવે આપણે કોઈ પણ જીવાતમાં દુઃખી થતો હોય, અમારે એકવાર મોન્ટોની ઘેરે એવો પ્રસંગ બન્યો હતો. બરોબર ગયો અને પાડો પગ પસાડે, એને જવાનો ટાઈમ હશે. તે રીટા આવી પગે લાગ્યા દોડા દોડ. મને કે બાપુ કે પાડો મીનો પગ પસાડવા. એટલે મેં એને કહી દીધું, મેં કે થાતી વિધિ તમે તાર કરી નાખી. એટલે સમજી જાય, આ કાનમાં જઈને બોલી જાય. તા બોલીને ઊભી થઈને પાછી વળે ને ત્યાં સૌધામ વયો ગયો. આ વસ્તુની અંદર આટલી તાકાત છે, સમજ્યા? એટલે કોઈને કોઈ જીવ માત્રની અંદર પોતાને દયાનો ભાવ હોવો જોઈએ. પર દુઃખે ઉપકાર કરે, પણ મનમાં પાછું અભિમાન બિલકુલ ન આવે કે મેં આમ કર્યું એમ નહીં. આ વસ્તુ કાંઈ આપણી છે વાલા? તો અભિમાન શેનું? આપણે એવું જીવન ન જીવાય કે જમાઈનો ઘોડો ને હાવું ને હરણાટ. જમાઈને ઘોડો હોય ઘોડો એનો, આપણને ખોટો શું હરણાટ કરવો? હા, જમાઈ આવે તો અડધા પડઘા માટો મારી આવે. અમારે જમાઈ ઘોડો લઈને આવ્યા છે. હા, ઘોડો લઈને આવ્યા, એડવર્ટાઈઝ બધે કરી આવે. આ જમાઈ આવે કે હાવું ને 5 બાજરો દે. હા, 5 બાજરો એનો ખાય અને લાઈટ ને વાઈટ બધું વેરીને જાય. તે હાવું ને બધું વાળીને ઉકાળે નાખવાનું થાય. અને ખોટો હરણાટ કેવો? એટલે કહેવાય છે કે ભાઈ જમાઈનો ઘોડો ને હાવું ને હરણાટ જેવું છે આ. એમ આ તો બધો માલ બાપુ ગુરુના રસોડાનો છે. આપણું કાંઈ નથી, આપણે તો પીરસવા વાળા છીએ. આપણને ગુરુ ન મળ્યા હોત ને આપણને આ વસ્તુ ન આપી હોત તો આપણી પાસે શું હતું વાલા? ક્યાંય પોદના ઘૂઘા ઘોઈને આટા મારતા હોત વાલા. હા, અને જીના તીના જીવ દુભાવતા હોય, હાસું ખોટું કરતા હોત વાલા, અને ખોટા વિચારો કરતા હોય, જીની તેની પ્રત્યે રાગ દ્વેષ રાખતા હોય, ઈર્ષા કરતા હોત ને ખોટા પાપના ભારા બાંધીને વાલા જાત. અને મારો વાલીડો કેટલો ઠપકો દે તેનું કાંઈ નક્કી નહીં. એટલે સદગુરુ મહારાજે મહેર કરી, દિયા કરી મને પ્રેમે પાયો મારીને એનો માં આયા નૂર, પ્યાલો મેં પીધો છે ભરપૂર દાસી જીવન. આ દિયા કરીને આપ્યો પિયાલો, આપણને પાયો. કયો શબ્દ પિયાલો? શ્રવણેથી રેડ્યો મારા રુદિય ઠેરાણો, મારા દેહડિયામાં હુઓ રણુકાર. પ્યાલો દૂજો કોણ પાવે? બીજો પ્યાલો હવે કોણ પીવે? મારા ગુરુજીએ પાયો અઘાત. અઘાત એટલે એ અઘાત, એ અઘાત. બીજા પ્યાલા પીવાની પ્યાસ મને મટી જઈશ. મારા ગુરુએ મને શબ્દ પ્યાલો પાઈ દીધો છે અને રુદિય ઠેરાણો છે. હવે કીધું પીધે રાખ, શ્વાસ ઉશ્વાસે. નરસિંહ મહેતા બાપુ કે રામ સભામાં અમે રમવાને ગયા હતા, પસળી ભરીને રસ પીધો, સભામાં અમે રમવાને ગયા હતા. એ રસ પીધે રાખો એ બાપુ પ્યાલાનો. એટલે અભિમાન ન આણાય બાપુ. અત્યારે આપણે આ સત્સંગ કરવી છીએ, ગુરુની કૃપાથી 5 વાતો આવડે છે, અથવા તો ગુરુની કૃપા દ્રષ્ટિથી એ અંદરથી પ્રેરણા કરે છે અને બોલાવે છે ને બોલીએ છીએ, એ આપણું કાંઈ છે નહીં. હા, એમાં અભિમાન છે નું? અભિમાન કરાય નહીં હો બાપા કોઈ દી. કોઈ પણ વસ્તુમાં પછી ભક્તિના પંથ હોય તો ભલે, બીજે હોય તે ભલે,
તમે બહુ રૂપિયા કમાઈ લો ને કે એ તો મારી આવડત ને મારી બુદ્ધિના હિસાબે હું આટલો. અરે ભાઈ, તને ભગવાને બુદ્ધિ જ ન આપ્યો તો પૈસા શું કમાવાના હતા આપણે? ભલે હારી પ્રભુની માન કે તને બુદ્ધિ હારી આપી, નહીતર કેટલા બિચારા નથી રોડે રખડતા. ત્યારે ચોમાસાના મારા વાલીડા કોઈક બિચારાને આશ્વાસન આપતા હોય તો સારું, નહીતર નાગલપરમાં તો 100 મહિને 12 મહિને એકાદો બિચારો ના ગણે હોય. હવે ગમે એ રીતનું હોય, ગામના હોય બાર ગામના, આપણે જાય ત્યાં રોડે એકાદો આટા મારતો જ હોય બિચારો. તડકો હોય, ટાઈટ હોય, ચોમાસું હોય, સતાય તે છે ને, એને બિચારા નથી એ વસ્તુ. એટલે આપણે આપણા મનથી એમ માની મને બહુ સારી બુદ્ધિ મારી છે અને મારી પાસે કાંઈક આવડત છે એટલે હું પૈસા કમાવશું, એટલે હું બહુ ભીણ્યો અને હું બહુ હોશિયાર છું એટલે મેં નોકરી મેળવી. અરે ભાઈ, એવું નથી. ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી છે. ઈશ્વરે 2 આંખ્યું જ ન આપ્યું હોત તો હું ભણવાના હતા? ઈશ્વરે સારી બુદ્ધિ નો આપ્યું હોત, 2 હાથ નો આપ્યા હોત, હું લખવાના હતા? તો ઈશ્વરે ખામી શું આપી છે? હાલો કયો. ઈશ્વરે બાપુ કોઈ ખામી આપણને આપી નથી, બધું બરોબર જ આપ્યું છે. પણ આપણી આળસ અને પરમાદને લઈને બધું આપણે જીવનની અંદર આપણે ખોટનો ધંધો કરવી છે. નકર ઈશ્વરે તો દેવામાં કાંઈ ખામી નથી રાખી. આ દુનિયામાં એની તુલે કાંઈ આવે ને એવી વસ્તુ આપણને આપી છે. કોઈ કીધું હોય 2 આંખ્યું કાઢી દે તને 100 કરોડ આપું. અરે ભાઈ, 1000 કરોડ આપતો હોય, વાત ન કરતો આંખની. એકાદું અંક કીધું હોય તો પરમારથને કારણે આપી નથી શકતા એવા પણ દાખલા જોયેલા છે. પોતાનો દીકરો 28-30 વર્ષનો જો 2 કિડની ફેલ થઈ હોય ને જીવત દાન દેવાનું હોય ને, અને એની જનેતાને કીધું હોય ને કે તારો છોકરોને જીવાડી દઉં, 2 કિડની છે ને તું જીવી જા ને તારો છોકરો જીવી જાય, 1 કિડની કાઢીને દે. તો કે ના રે ના, મારે કાંઈ દેવી નથી, મરી જાવ બાબાનું શું થાય? આ તો ખાલી આડો ભાભાને દે છે. પોતાનો સ્વાર્થ કેટલો છે વાલા. આવો પ્રસંગ મેં સત્ય ઘટનાનો મેં જોયો છે વાલા, એટલે હું કહું છું. એટલે એ ભાભાનું બાનું નથી, પણ આ મેં અમથું વાત કરી. એને કીધું, મેં એ વાત સાંભળી, ના આવી એમ. સમજ્યા? એટલે આવું છે. એમાં બીજો તો પરમારથ આપણે શું કરીએ? એટલે નરસિંહ મહેતાએ બાપુએ કીધું, પર દુઃખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન ન આણે. પર દુઃખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન ન આણે. વિસરું જન તો એને કહીએ. અભિમાન શું ન લાવવા, મેં કર્યું છે, હું હતો એટલે આ થયું, મેં આટલી કીડિયેરી પૂરી ને તે કીડિયેરી બધી ધરાઈ જઈ. લે ભાઈ, એવું નથી. જીવાડવા નિર્માણ કરવા વાળો છે ને 1000 હાથ વાળો છે. આપણને ત્યાં ભગવાને આટલું આપણે ઓલું સીવી આ જળ જ ન વરસાદ ન કર્યો, આ સૃષ્ટિમાં કઈ હોય જ ને, ભગવાને દીધું જ ન હોત તો શું કરે? લો, પોતાની તાકાતથી કરી વાળો પાણી. ઈશ્વરી નિર્માણ બધું છે. કાક લીલરબાઈ નું ભજન છે, એમાં મેં સાંભળ્યું છે, સિદ્ધરાજ જયસિંહ કરીને રાજા થયા અને સમયની અંદર એટલો બધો એવો મોટો દુષ્કાળ પડ્યો, વર્ષા ન થઈ. એમ કે 7 દુષ્કાળ પીડ્યા. આપણે કાંક 1 વર્ષ આપણે 1-2 ઉપરા ઉપર પીડ્યા હતા ને. હા, કોઈને બકરું નહોતું એ બાપુ ખેડૂ પાય. સારું બકરું નહીં, એમાં ઢોરની ક્યાં વાત છે? મને તો અમુક મિત્રો એવા મળ્યા છે કે એવો કહેવા વાળા એ કે ગા અમારે હતી ને કે મને છોડવી એમ થતી નથી, પણ કાંઈ નહીં, શું કરું, પાંદડા ખવડાવી, પછી પાંદડા ન રહ્યા, પછી રોતા 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 રોડે મેકવાઈ ગયો. કે થાય છે આપણું ધાર્યું બાપુ ધણીનું થાય. એમ જીતરાજ જયસિંહને જ્યારે એવો દુષ્કાળ પડ્યો અને એને નવાણ ગળાવ્યા, એટલે વાય ગળાઈ, એવડું મોટું રજવાડું, એટલી બધી જનતા, પાણી વગર ટળવળે, અને પાણી એક સહેજે નું આવ્યું. લ્યો, વાય એવડી મોટી ગળાવી તો 100 ફૂટની, શું કરવું? ત્યારે મેઘમાયા એના ગુરુ આવ્યા. મેઘમાયા એના ગુરુ આવ્યા અને કીધું કે આમાં 32 લક્ષણો પુરુષ પધરાવે ને તો પાણી થાય.
તે રાજા હતો ને એ ધર્મિષ્ઠ હતો, ભક્તિવાન હતો, અને એ જ 32 લક્ષણો હતો. નરસિંહ મહેતાએ ભક્તિના 30 લક્ષણો બતાવ્યા છે ને, અને એ 32 લક્ષણને શ્વાસ ઉશ્વાસ ને થઈને 32 તરી ઓલા ને 2 ઓલા 32 લક્ષણો થાય ને. ત્યારે એને કીધું એ કે રાજન તું છે ને હજારો માણસોનો પાલન છે, આ રજવાડો અને પ્રજા બધી તારી પાછળ બેઠી છે બાપા, તારે આશ છે, તું નહીં હું જાઉં. અને મેઘમાયા એ સ્માર્ગ જ્ઞાતિનું પ્રાગટ્ય હતું, સંત હતા, અને એ મેઘમાયા કુવામાં હોમાણા, અને હોમાણા અને પાણી હોતા આવ્યા બાર. આ ગંગાજી પ્રગટ થયા શેને લઈને? એ ભગવાનનો ભક્ત હતો અને પૂર્ણ હતો. ભક્તિમાં એટલી તાકાત રહેલી છે બાપુ, લેખ માથે મેખ મારી દે. અને નવાણ જો એમાં પાણી ભરે પનિહાર પછી આપણા ધણીએ જ્યારે સૃષ્ટિ રસાવી, અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગ વાણી છે આખી, એમ છતાં એને અભિમાન ન આવ્યું. શ્યાજીની રેખામાં ફેર ન પડે, કારણ કે એને જ્ઞાન છે કે આ બધું ઈશ્વરી નિર્માણ છે, ઈશ્વરે આપ્યું છે ને છે. આજ મારી પાસે આપણે પૈસા આપણે બાપુ સાપીશ, આપણે સાપીશી, આપણી પાસે બીજા સાપેલા પૈસા આવે છે ને, અને આપણી પાસે આવે છે તો આખી જિંદગીની નોટો આપણી પાસે પડી રહેશે? કેમ વહી જાય છે? આમ આવે ને આમ જાય. ઓલા સેલે ભીડે ત્યારે તગારું નથી, માલનું ભીડીને અંબાતા ઓલા પાસે ઓલા પાસે ઓલા પાસે ઓલા વહી જાય. ઠીક વહી જાય ને એમ. 100 મણ કપા થશે, 100 મણ ના આવશે ને થોડાક દી રહેશે ને પછી પાછા હતા નહીં ને જ્યાં દેવાના હશે ના વહી જશે. કારણ કે હોયની લાખ બાકી છે, ભર્યા વગર હાલે એવું નહીં, એટલે સીધા હોય ની પાસે વહી ગયા ને. કારણ કે લગ્ન કર્યા સોડીના માલવાળાને 50,000 બાકી છે, એટલે કપાનો હિસાબ આવે એટલે સીધો ના. શું છે આપણું બાપુ? આ તો પ્રભુ બધું હાકે વાલા. આ તો રેન્ટ જેવું છે, રેન્ટ ભરાય ને રેન્ટ ઠલવાય. અને રમણીક બાપા તેમ કહેતા કા એ કે લક્ષ્મી વીવડાઈ જેવી છે. વીવડો છે ને ગાળો ને એટલે એમાં પાણી ભરો કાંઈ ખૂટે નહીં, એ આવે જ રાખે હર્યું. અને ન ભરો તો વીવડો ઉભરાઈને વિયો ન જાય, સલકાય જ નહીં. એના લેવલે આવીને ઊભું રહે. એટલે આપણું લેવલ હોય ને ના આવીને ઊભું રહેશે. વાપર્યું તો ભલે, ન વાપર્યું તો ભલે. અને પીડા રહેશે. અને વધારે 5 ભાગ્યમાં હોય કદાચ 5 લાખ રૂપિયા સીપીને ભેગા કર્યા છે, ત્યાં 5 વર્ષ 2-5 વર્ષે એવું કાંઈક કામ આવે ને એવું થાય ને તો બધું લઈને જાય, વિયા જાય. વળે હતા ને એમનેમ ને એમનેમ. એટલે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થાય તો મારા ભગવાને આપી છે. જેનું છે એનું હરિજનોએ માયા હરીને આપી, ભક્તિને માટે. દાસી જબુ ધનવાન દેવો જોઈએ નારીને. હો, સવારામ બાપુના શિષ્ય થયા, વાણંદ સમાજની દીકરી. કેવી એની ભક્તિ હતી વાલા. પ્યાલો આવી ગયો બાપુ, સૌધામ જવાનો ટાઈમ આવી ગયો, પોતાને ખબર પડી જાય અને બજાણાથી ને હાલી નીકળ્યા. બજાણાથી ક્યારેક તમે પીપળી જાઓ ને તો રસ્તામાં જબુનો ઠાકલો આવે છે. ના બાપુ પિયાલો આવી ગયો, દેહ છૂટી ગયો. અને વૈકુંઠમાંથી મારા વાલીડાને આવવું પડ્યું. હા, ઘોડે સવાર થઈને. અને ખુદ રામાપીર આવ્યા અને જબુને જીવનદાન આપ્યું. અને ના ગાડાવાળો નીકળ્યો ને કે ભાઈ ઉભો રહે, આ દીકરીને મજા નથી ને તે સવા ભગતની જગ્યામાં ઉતારતો જાય. જીવનદાન દઈ અને ના મેકલી દીધા. આવી બાપુ જબુ થઈ. હું એની ભક્તિ છે, જગતના અધિપતિને તેને એ કાર્ય કરવું પડ્યું. એ ભક્તિ છે વાલા. ભક્તિ કાંઈ ખાલખૂલ નથી. હા, અને એવું કઈ માનતા નથી. આપણે જેની પાછળ દોટ છે માયાની પાછળ, એ એની તુલે આવે વાલા? ભક્તિની તુલે ન આવે બાપુ. અને જો ભક્તિ કરતા દુઃખ પડતું હોય ને, ભક્તિ કરતા દુઃખ પડે તો કોણ જપે તારા જાપ, એ કંઈક ભજન છે. પ્રભુ તારા બાનાની પતરાય. ભક્તિને માટે દુઃખ થશે તો કોણ જપશે તારા જાપ, પ્રભુ તારા બાનાની પતરાય. કોઈ સંતોએ આટલા 33 કરોડ આ સૃષ્ટિ ઉપર થયા, એમાં એક એવું લખ્યું ભજન કે ભાઈ ભક્તિ ન કરશો, ભક્તિ કરતા દુઃખ પડે છે. દુઃખ પડે કે પણ પછી પાછું સુખનો ઢગલો કરીને જાય.
એવું છે વાલા. એટલે નરસિંહ મહેતા બાપુએ આપણને કીધું પર દુઃખે અપકાર કરો તમે, પારક્યાના દુઃખમાં ભાગ લ્યો, પણ અભિમાન બિલકુલ ન લે. જે જગ્યાએ જે પછી ભૂલી જાઓ. આ અને ઈશ્વર માથે છોડો. ઈશ્વર તારી કૃપા દ્રષ્ટિથી તે અંદરથી મને ભાવનું સ્ફુરણ પ્રગટ કર્યું એટલે આ કાર્ય થયું છે. ને અત્યારે મારું શું ગજું છે? આપણું કાંઈ ગજું નથી. એટલે પછી એને કીધું સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાસ કાસ મન નિશ્ચય રાખે, ધન ધન જનની એની રે, વિષ્ણુ જનતો એને કહીએ પીડ પરાયણ જાણે. સકળ લોકમાં ઈ સૌને વંદે, બધામાં ભગવાન જોવે. કપડાને બાદ કરે, સાંભળું બાદ કરી નાખે. સાંભળા મકાનમાં રહેવા વાળો છે ને એને જોવે. આપણે પગે લાગીએ છીએ જય ગુરુ મહારાજ કરવી છે, કોને કરવી? સીતારામ કરવી છે, કોને કરવી છે? અને નો બોલ્યો હોય તો તરત કેવી ઓલું થાય? સીતારામ કર્યો પણ બોલ્યો નહીં, એમ થાય ને. તે સીતારામ કોને કરવી છે? એ બોલનારો બોલી રહ્યો છે ને એને દે, અને બોલનારો નીકળી જાય કોઈ કરે સીતારામ? એટલે સકળ લોકમાં સૌને વંદે એને, આ એને વંદન કરે છે કે મંદિરમાં મારો ભગવાન બેઠો છે. એ પ્રગટ છે, બોલાવે ને બોલવું. બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં તો રિયો સમાય, જણન જણન ઝીણી જણ જાલરી વાગે. દેખંદા કોઈ આદિલમાં, પરખંદા કોઈ આદિલમાં, જણન જણન ઝીણ જાલરી વાગે એમ. એટલે એને કીધું સકળ લોકમાં સૌને વંદે. પછી નિંદા ન કરે, ઈ કોઈની નિંદા ન કરે. કારણ કે નિંદા કરવાથી છે ને બાપુ ખોટનો ધંધો થાય. નિંદા કરવાનું કારણ શું છે? હાલો ને કયો, નિંદા ક્યારે કરવી? કે આપણને એની પરથી રાગ થાય છે ત્યારે નિંદા કરવી છે ને. રાગ કરવો હોય હું જોઈએ, કારણ કે આ જે બોલનારો બોલી રહ્યો છે ઈમાં નીમાં છે. મૂળ તો બીબાનો ફેર છે. મારીને મારી નિંદા કરવી, મારા મારા જેમ દેહ પોતાના દેહ ઉપર કુવાડો મારે જેવું કામ છે. ભક્તિ કરવામાં એ જ્ઞાન સમજાય જાય એટલે પછી એને કીધા પછી નિંદા કોઈની ભક્ત કરે નહીં. ધન ધન જનની એની. સકળ લોકમાં સૌને વંદે, નિંદા નો કરે કેની રે, કોઈની નિંદા ઈ કરે નહીં. વાસ કાસ મન નિશ્ચય રાખે. વાસ નામ વાણી થાય અને કાસ નામ દ્રષ્ટિ થાય. વાણી પોતાની નિર્મળ રાખે, કોઈને અશબ્દ ન, અને દ્રષ્ટિ તે પોતે શુદ્ધ રાખે. કદાચ બેન સામું જોવે ને તો શક્તિનું સ્વરૂપ જોવે. એમાં મારો વાલીડો જ બેઠો છે, બીજું છે શું? ખાલી બીબાનો ફેર છે. ઘાટ અલગ અલગ ઘીડ્યા છે. માટી તો એકની એક જ છે ને વાલા. કુંભારના ઘરે એક ગાડી ધૂળ પડી છે, ધૂળનો ઢગલો છે, એમાં કેટલા રમકડા એ બનાવે? 100 પ્રકારના બનાવે, 100 પ્રકારના બનાવે બનાવે ને 100 પ્રકારના રમકડા બનાવે. ઘાટ ભલે અલગ અલગ હોય પણ માટી એકની એક હોય છે. એમાં ઘાટ ઘડા ભલે બધા અલગ અલગ છે પણ માટી બનાવવા વાળો તો એક છે, એમાં રહેવા વાળો બાપુ એક છે. તો નિંદા કોની કરવી? વાસકાસ મન, વાસ નામે તે વાણી થાય. કારણ કે આપણે કોઈને શબ્દ દેવી તો કોમળ ક્યારે બનશે? નિર્મળ ક્યારે બનશે? નિર્મળ મનથી નિરખીને જોવું, એમાં ખોટી મળે નહીં ખોટ. હાસા રે સંતોની માથે વીરા, ભક્તિ ક્યારા મોડ. નિર્મળ મનથી, નિર્મળ મન બનશે ક્યારે? víવડો હોય એમાં ડોળ ભીરો હોય તો તમે ઉલેસો તો એમાં આશરું પાણી થાય ને. એમ જીવનની અંદર તે આપણા હૃદયની અંદર અંતકરણો શુદ્ધ નથી, અશુદ્ધ ખોટા વિકારો ભર્યા છે. એ ઉલેસાશે ક્યારે? ભજન કરો તો ઉલેસાશે. ભજન સિવાય શુદ્ધ થાય નહીં. અંતકરણ શુદ્ધ કાંઈ શુદ્ધ નહીં થાય. તો વાણી આપણી શુદ્ધ ક્યારે થાય છે? ભજન કરશો ને તો. અને મારા વાલીડાની વાણી એવી શુદ્ધ થઈ અને છેલ્લે છેલ્લે કેવું ભજન એને ગાતા ગયા અને આપણને દેતા ગયા. એ તો ગાતા ગયા, એ પોકારતા ગયા ને આપણને દેતા ગયા. રોય રોય કોને સંભળાવું આવા દખ કોને કેવું, મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. અમે હતા તોરલ કડવી વેલે તુમડા,
તમે હોવો ને મીઠા હોય, મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. જાડેજા બાપુ ગાઈ ગયા, બાપા ગાઈ ગયા ને, અને આપણને દેતા ગયા કે જો હું આવું કડવી વેલને તુમડ માર્યો. વાણી તો આવી કડવી, મારું જીવન જ કડવું હતું, આ તો તોરલ મળ્યા ને મીઠું થયું. એમ સદગુરુ મળ્યા અને બાપુ ભજન આપ્યું, અને ભજન કરે ને તો બાપુ ભેટે, અને ઈ નિર્મળ બન્યું બાપુ. અને વાણી ગમ ખાતા શીખ્યા, એટલે વાસનામ વાણી શુદ્ધ બને. અને જો બોલવાનું કાંક આડું તેમ થાય તો બોલે નહીં, ગમ ખાઈ જાય. અને બોલે ને તો મીઠું બોલે. અમુક અમુક નિત્યાત આપણે એમ કહીએ ને, ક્યારેક મોરારી બાપુ આપણે સામે બેઠા હોય ને સત્સંગ કરતા હોય તો આપણને એમ થાય હજી ઘડીક બોલ બોલ કરે. આપણે વિશ્રામ બાપા પ્રેમદાસ બાપુની વાત કરે ને તો મને એમ થાય બાપુ હજી ઘડીક વિશ્રામ બાપા હજી ઘડીક પ્રેમદાસ બાપુની વાતું જ કરી કરે. એની વાત કરે ને તોય મીઠાશ બાપુ એટલી આવે, એકની એક વાત કરે ને તોય એટલી મીઠાશ આવે. લ્યો ને વિશ્રામ બાપા એમ હોત એકદાર કે મને કે હરિવંત બાપુ, મેં કીધું હા બાપા, એ કે એક દિન સમય એવો હતો ને કે બજારે નીકળ્યા હોય ને તો કોઈ આવો એમ ન કે ગુરુ નહોતા મળ્યા ત્યારે કે, અને અત્યારે લ્યો કે બહાર નીકળ્યું થતું ને બાપુ ઘડી કાંઈ પધરામણી કરો ને પગલા પાડો. અને અમે તો સુરત બાપાને હારે જ આવી છીએ, ખબર છે શેને પ્રતાપે? ગુરુ પ્રતાપે બાપુ. હા, ઈશ્વરની કૃપા એવી થઈ. અને એની કૃપા ક્યારે થઈ છે કે એને ક્યાણી કીધી છે ને રેણીએ રિયા છે ત્યારે ને વાલા. આપણે ગુરુ આમ કાંક કે એનો વિરુદ્ધી ભાષામાં બાપા આમ કે ને કે ભાઈ તું આજ આમ છે આમ કર્યું છે, ના ના બાપા હું એમ નહીં, અમારે આમ છે નાનું. એની વિરુદ્ધી ભાષામાં નકર. અને થોડાક બીજા સત્સંગી હોય ને એને હારે ક્યારેક બેઠક કરો ને ઘડાવો બાપુ. આ ઢાકણિયા વાળા આપણે સત્સંગી રહ્યા ને બાપુ, એનો તમે થોડોક સંગ કરજો એટલે તમને ગુરુ મહિમાનો ખબર પડશે શું છે. એમ બાપા બોલે ને કે આમ તમારે કરવાનું છે એટલે પછી નહીં હલે. ગમે એવું કામ હોય ને, એક ભાઈને તો ઘરે લગન કંકોત્રી વેસવા ગયા હતા ને બાપા કે કંકોત્રી દેવા ગયા હતા, અને એ કે જુનાગઢ જવાનું છે. એ કે પણ બાપુ ઘરે લગન છે, એ કે બધું થઈ રહ્યું છે. એટલે કંકોત્રી મેકી દીધી નૈના ઠાકર પાસે અને ભાગી ગયા સુરત. અને સવારમાં છોકરાનો માંડો અને સાંજે ઘીરે આવ્યા. આપણે થાય, આપણે ધીરે ધીંગાણું ચાલુ થઈ જાય. અને ઘરના સભ્યો સારા હોય, છોકરા બોકરા બધું, પણ આપણે સેટિંગ ન થાય. હા, બાપાનો સત્સંગ ને ફરવાનું બધું એ તો નાના રે ઓલું બધું બાપા એ સમરણ ચાલુ થઈ જાય. હવે બાપાને ભગવાન દયા કરે ને ઘર ભેગા થાય ને તો હું ઘરે ભોગું થાય ને. બાપ અહીંયા 3 વાગે રજા લેવા ગયા હોય ને, 2:30 વાગે બીજ પૂનમ હોય ને રજા લેવા જાય ને કે બાપા જાવી, તો અમુક ને કે ના ના તમારે વાળું કરીને જવાનું. એટલું બોલે ને પછી એક શબ્દ ન બોલે. આ બાપુ ગુરુની ક્યાણીએ રિયેલા ગણાય. અને કે ના ના બાપા વાળું કરવા આજ ના ના સાંજે નહીં, અમે વહી જઈએ, અમારે ના થોડુંક કામ. શબ્દ બોલવાનો જ નહીં, પછી રોકાય જ જાય. અને પછી વાળું પાણી કરી અને 10 વાગે અને વળી પાછા કે બાપા એમ કેમ કર્યું, એમ જાય તો કે ના ના સવારમાં જઈજો વહેલા વહેલા. પૈસા ને તમે હું તો તમે દર્શન કરીને તમારી રીતે નીકળી જજો. પછી બાપા કે સવારમાં વહેલા નીકળે તો વળી પાછ રાતના રાત રોકાય જાય. એમાં બાપુ એની ભલાઈ હશે. હા, એમાં એનું કાંઈક રહસ્ય હોય. અને આપણે શું કરવી છીએ ગુરુની વિરોધી ભાષામાં, હું બાપુ આપણું કલ્યાણ થવાનું. એટલે હું એમાં કાંઈક સંગતું કરો ને તો હારી કરો વાલા. આ દુનિયામાં જબુમાએ કીધું એમ, ધર્મ મારું ધરવું હોય માતું. આવા ગુરુની કેણીએ એની રેણીએ રહેવાળા બાપુ કરોડોમાં કોક મળશે, બાકી તો લાખો ને કરોડ છે. બધા ગુરુમુખી ગુરુ પાસેથી ઉપદેશ લઈ લીધો તું એ ઓલા કોઈ મોટો ગઢ જીતી ગયા. નુગરા થઈને બાપુ 84 ભોગવવા વાળા કેટલાય છે. ગુરુના શરણે જઈને 84 લાગેલી છે. ગુરુનો મહિમા આપણને સમજાણો નથી. એટલે એવાનો સંગ એને ક્યારેક ક્યારેક ક્યાંક જાય ને તો એવી જગ્યાએ જાઓ અને એવાનો સંગ કરો અને એના જીવનમાંથી કાંક લ્યો.
પછી એ વિચાર કરો કે આપણે જીવનમાં ઘટે છે એ બાપુ કાંક એમાં કમાઈ રહેલી છે અને આપણને ગુરુ કેન જેમ કરવી ને એમ ત્યારે બાપુ ગુરુની આપણી ઉપર કૃપા દ્રષ્ટિ થાય ને અનાશય આપણી પાસે કૃપા કરીને વરસી જાય. જલારામની માથે એમનામ ભોજલરામ બાપુ નહોતો વરસી ગયો બાપુ. ગુરુ કે એટલું કરતા હતા એ ગુરુ કે એમ જ તે બાકીનો બીજો વિચાર કરવાનો જ નહીં. પછી આ મનના ખોટા ઘોડા એક આપણે દાદા હતા સમજ્યા ઢાકણિયાનો આપણે આંકણે આવે છે બધા તમે ઓળખો છો આખું મંડળ આપણે એને ઓળખે છે. એમાં સત્સંગમાં બેઠા સત્સંગમાં તો બેઠા 5 વાગી ગયા અને માઇલકોર જીરું બેઠું ને તે સત્સંગ કાંઈ બેઠો નહીં. જીરું વાવવાનું શેઢે પડેલું. પછી સત્સંગ પૂરો થયો ને એટલે તરત જ સીતારામ કરે કે બાપુ હું જાઉં છું. બાપાને કાંઈ કીધું નહીં એટલે બાપા કે નામ દઈને કે ભાઈ એ કે ઓલા મંજીભાઈ થોડાક પાસા વાળો ને કે જીરું સટાઈ જાય છે અને જીરું ઉગી જાય છે અને જીરાનો હેડમાં કોઈનો ભાવ નહીં આવે ને એવો હવાયો ભાવ આવશે કે તો એ બાપા કે હું બાપુ છે ને સમજો ને પાસો ન હોઈલો કે પછી કે છે ને એ જીરું વાયુ ને બધું થયું ઉગ્યું ગયું પછી રણુજા જવાનું થયું અને આ કણે જીરું લેવાનું ચાલુ. તે બાપા કે કેમ એ કે બાપુ હાલો. તે ગયા અડધે પહોંચ્યા ને ત્યાં છોકરાને ફોન આવ્યો એ કે બાપુ જીરું કે આટલા મણ થયું કે ધાર્યું હતું ને એનથી 1.5 થયું અને કે બાપુ આટલા મણ જીરું થયું કે હેડમાં કોઈનો ભાવ ન આવ્યો ને એવો આપણો ભાવ આવ્યો કે ત્યારે એને ગુરુ સાંભળ્યા સમજાણું. પણ ગુરુની કેણીએ બાપુ રેવી ને અને એ રેણી રાખવી ને એ મહત્વની છે. એટલે એ ગુરુમય નકરા ભજન સત્સંગમાં જઈને કાંઈ ન થાય ને એટલા બધા ઉજાગરા કરી બધી ઓલો ખોટો રખડપાટો છે બાપુ. ઉજાગરો છે ખોટો. તમે તળાવના કાંઠે જઈ અને 1-2 કલાક બેહો 5 કલાક બેહો અને પછી પાછા ગામમાં આવીને કહો ઓહો બહુ તરસ લાગી. હવે તળાવે જઈને તરસ્યા આવ્યા તો એથી તો આપણે અભાગ કેટલી. એમ ગુરુના શરણે ગયા છે ને આ વસ્તુ પ્રાપ્ત કરી છે છતાંય મહિમાનો સમજાય હજે રખડપાટો મટે ને હજે ગુરુનો તો મહિમા સમજાણો જ નથી અને બીજાને હારે જે ધોડાધોડી આપણે કરતા હોઈએ છીએ તો બીજે કાંઈ ઉધાર થયું. અહીં તળાવને કાંઠે ગયા જો તરસારી આવી બીજે ક્યાંક ગયા હોય ના ડુંગરના ધકે જઈને બેઠા હોય ડુંગર માથે બેઠા ના કણે તમને પ્યાસ મટવાની છે. ડુંગરની ટૂંકે જઈને બેહો તો તળાવ કાંઠે જઈને બેહો બાપુ પ્યાસ મટે. સમજાણું એમ એટલે ના જઈને બાપુ બેહો. સમુદ્રને કાંઠે સંતો એક સમુદ્ર છે. સમુદ્રની અંદર નદીઓ આવે નાળા આવે નોકળા આવે બધાનો સમાવેશ થાય ને એમ નાના મોટા બધા ભક્તો આવે. ક્યારેક હંસોય આવી ચડે. તળાવ કાંઠે સમુદ્રમાં કાયમ બગલા ન આવે બાપુ. ક્યારેક હંસ ચડી આવે. એટલે સંતો ભક્તો છે એ જ્ઞાન રૂપી એક પરબ બાંધીને બેઠા છે બાપુ. એટલે આને કીધું સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે એની વાસ કાસ મન નિશ્ચય રાખે. જો એવું જીવન બનાવે વાસ કાસ જેની વાણી નિર્મળ હોય જેની દ્રષ્ટિ નિર્મળ હોય. નરસિંહ મહેતા બાપુ કે ધન છે એની જન્યતાને કે એની કુકે આવું રતન પાક્યું. હા નારી એક રતનની ખાંડ છે બાપુ. સમજ્યા. ખેતરમાં બીજ વાવો પણ ખેતર જ ખાડ મોળું હોય તો બીજનો શું વિકાસ થવાનો છે. ખેતર વાડી હારી હોય તો તમે બિયારણ છે મોળું હોય તો એમાં પાક સારો આવે ને માવજત કરો તો. એમ નારી બાપુ રતનની ખાંડ છે. એક દી તો મેં બહુ એ વિશે ચિંતન કર્યું ત્યારે મને આમ જ્ઞાન થયું. મેં કીધું વાહ હું ઈશ્વરે નિર્માણ કર્યું છે. ક્યારેક બેઠા બેઠા એવો તત્વજ્ઞાન અંદર ઉતરીને એવું ચિંતવન કરાય. ખોટા બેઠા વિચાર ન કરાય અને ખોટા માયાના ઘોડા ન ઘડાય. બહુ ભાઈ ક્યારેક આવું ચિંતવન કરાય તો અંદરથી મારો રામ અંદરથી જ્ઞાનનું સ્ફુરણ ફોડશે. એટલે નરસિંહ મહેતાએ કીધું સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી દ્રઢ વૈરાગ જેના મનમાં રે
જીવ્યા થકી અસત્ય ન બોલે, પરધન નવ ચાલે હાથ, વૈષ્ણુ જનતો એને કહીએ પીડ પરાયણ જાણે. એ કે સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી. સમદ્રષ્ટિ તો બધાને ખબર જ છે કે બધાની માથે એક જ ભાવ રાખે, સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તો ભલે, પછી અન્ય પ્રાણી હોય. સમદ્રષ્ટિ બધાને માટે એક જ ભાવ રાખે, બધામાં મારો વાલીડો રમી રહ્યો, બધામાં ભગવાન જ છે. સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી. તૃષ્ણાની બધાને ખબર છે ને તૃષ્ણા કેવી છે. તૃષ્ણા ભિખારીને કહેવામાં આવે છે. નારાયણ સ્વામી બાપુનું કાંક ભજન છે, એમાં કાંક કીધું તૃષ્ણા ભિખારી છે. તૃષ્ણા કોઈ દી મટે જ નહીં, સમજ્યા? માગવાનો ધંધો કરતા હોય કાયમની માટે. મેં તો ભાઈ ફોનમાં એકવાર સાંભળ્યું હતું, 1 નંબરનો ભિખારી, 2 નંબર, 5 નંબરના આવે, 5 નંબર સુધી આપણા દેશમાં. એમાં અમુક પાસે કરોડોની સંપત્તિ. કેટલી? આ ભિખારી આટલા કરોડનો માલિક છે, આ ભિખારી આટલા કરોડનો માલિક છે. બોલો, કરોડ રૂપિયા થઈ ગયા હોય, વૃદ્ધ થયા હોય, છતાંય માગવાનું મેકે નહીં. એમ આપણી પણ તૃષ્ણા ગમે એટલું હોય ને તોય તે નકરું તૃષ્ણા જાગ જ કરે, મેળવું જ કરે. 3 વીઘાના ઘઉં કર્યા હોય અને 2 મણ ઘઉં થયા હોય તોય તે 2 મણ થયા. 5 વીઘાના કર્યા હોત ને તો સારું 4 મણ થાત. થઈને તૃષ્ણા લાંબી. તો તૃષ્ણાને ત્યાગો, સંતોષને ઘરમાં લાવો. તૃષ્ણાનો ત્યાગ કરો અને ઘરમાં સંતોષને લાવો કે જેટલું મારા ભાગમાં હતું એટલું મારા ભગવાને દીધું. બસ મારા ભાગમાં એટલું જ નિર્માણ છે. અને ઝાઝુ કદાચ આપ્યું તોય ભગવાનના વિચાર કરો ને ભગવાન ઉપર છોડો. વાહ ભગવાન, તારી કૃપા દ્રષ્ટિથી થયું છે, બાકી નહીં. એટલે એને કીધું કે સમદૃષ્ટિને તૃષ્ણા તાગી. તૃષ્ણા તાગીના જો દ્રઢ વૈરાગ જેના મનમાં, વૈરાગ્ય અખંડ હોય કે કોઈ વસ્તુ જેને ગળે વળગે નહીં. ભગવાનની ભક્તિ સિવાય ગળે કાંઈ ન વળગે, એટલો બધો વૈરાગ એના જીવનમાં હોય છે. બધી વસ્તુ ભૌતિક સંપત્તિ પ્રત્યે એને પૂરે મનની આસક્તિ બંધાણી જ ન હોય, એને વૈરાગ્ય કહેવામાં આવે. હરિચંદ્રએ બાપુ રાજપાટ 92 લાખ માળવો, નવનાથ બધા રાજા જતા છતાંય તે બધું છોડી અને વૈરાગ લાગી ગયો ને કે બસ આ સૃષ્ટિમાં માનવ તન ધારણ કરીને કર્યા જેવું હોય તો હરિની ભક્તિ છે. લાગી ગયો ને દ્રઢ વૈરાગ જેના. પછી દ્રઢતા ગમે એ થાય. કાંક તમે ધૂન ગાવશો ને ભક્તિ સુરવીરની, સાંસી લીધા પછી કેમ મેલાય પાછી. તો સુરવીર બનો. કાંક બીજી કાંઈક ધૂન ગાવશો, ઓલા નુગરા નાસી જાય હિંમત હારી નહીં. હા, તારા ઘટમાં રાધે શ્યામ જોને વિચારી રે, લઈ લો સાવીને ખોલો કબાટ, 10મી બારી રે છે ને ત્યાં અખંડ ધૂન ગવાય શોભા સારી રે. લ્યો ત્યાં રણુકાર થઈ રહેલો જ છે બાપા અખંડ. એ ઝરણા માયલો જાપ ચાલુ જ છે ના. આવી અદભુત રચના છે ને એ ગુરુએ આપણને સાવી બતાવી છે બાપુ, દીધી છે. કાયમની માટે ફેરવે રાખો, વેલા જાગીને અંદર ઉતરીને તો એ બારીએ જવાય છે. એટલે પોતાના જીવનમાં થોડો ઘણો વૈરાગ્યની જરૂર છે. ભક્તિ છે જ્ઞાન વૈરાગની, પણ એ ક્યારે આવે? શુદ્ધ વિચારે આવે. કહે કલ્યાણ જીવન દાસને, ફેરો કોઈ સમજુ ને ફાવે. કીધું ને ભક્તિ શેની છે? જ્ઞાન વૈરાગની. જ્ઞાન વગેરે વૈરાગ તો આવે નહીં. એટલે જ્ઞાન આપણે આ સત્સંગ સભામાં જ આવી છે એનું કારણ જ છે સમજણ લેવા માટે. એટલે એને કીધું કે જીભિયા થકી, પોતાની જીભ થકી અસત્ય કોઈ દી બોલે નહીં. પોતાના સ્વાર્થ હારું કોઈ દી અસત્ય ભાખે નહીં, કોઈ દી નહીં. પરધન ન ચાલે. હા, પરધનમાં તો બધાને ખબર છે કે પારક્યા ધનની કોઈ દી આશા ન કરે. મારા ભાગમાં હોય તો મારો ભગવાન દે નહીં, અને આપીને દેવા વાળો હું દઈ દેવાનો છે. મારો વાલીડો 1000 હાથ વાળો છે અને એ દે તો કોઈ દી ખામી ન આવે. અને કદાચ તમે મને લાખ રૂપિયા દીધા હોય, કેટલાક દી એ તો આમ આવે ને આમ જાય. એટલે હાસુ ધન તો છે ને રામ નામનું છે હો વાલા.
ખરશે નો ખૂટે વાંકો સોર નો લૂટે દિન દિન બડદ સવાયો પાયોજી મેં રામ રતન ધન પાયો પાયોજી મેં તો રામ રતન ધન પાયો છે ને હા વસ્તુ અમૂલક દીધી મેરે સતગુરુ કૃપા કરી અપનાયો પાયોજી મેં રામ રતન ધન પાયો હા મારા ગુરુ મહારાજે અમૂલક વસ્તુ દીધી આનું બાપુ કોઈ મૂલ નથી થાય હો વાલીડાઓ આ જે અજંપા જાપ આપ્યા એ વસ્તુ અમૂલક છે કૃપા કરીને દીધું છે ને કૃપા કરીને અપનાયો પાયોજી મેં રામ રતન ધન પાયો પછી મેં રામ નામનું ધન લૂંટી લીધું અને એને રામ નામનું ધન લૂંટ્યું ને એની બાપુ અત્યારે મીરાનું ગવાય છે બાકી તો આ સૃષ્ટિમાં કેટલાય આવા ઓલા ધનના તો કેટલાય સંપત્તિ વાળા વહી ગયા હશે આખા દેશના રાજા બનીને કોનું રહ્યું નામ મીરાનું રહ્યું ને એને રામ નામનું નાણું અને જન્મ જન્મની એને પૂજી ભેગી કરી જન્મ જન્મની કમાઈ કરી એટલે એને કીધું પરધન ન ચાલે હા જે હોય બાપા એને મુબારક આપણે રંકા બંકાનું જીવન ચરિત્ર રંકા હાલ્યા જતા ને વાહે એમના ધર્મપત્ની બંકા હાલ્યા આવતા હતા એમાં હોનાનો હાર પીડ્યો હતો તે એને માથે ધૂળ વાળી દીધી ને એમ કે હમણાં અમારા ઘરના આવે છે એનું મન લોભાય છે તે એને પૂછ્યું તમે શું એ કર્યું તાકે ઓલો હાર હતો ને એટલે મને એમ થયું તમને વળી મનની આશક્તિ બંધાય એટલે મેં દાટી દીધું લે એ કે ધૂળ કે હોનું બે એક જ છે ને કે ધૂળમાંથી તો હોનું લે એની કરતા ત્યારે એને કીધું વાહ ધન છે તમને મારી કરતા વરાઈ ગયો વધારે છે ઓલાને હોનું લાગ્યું પણ ઓલાને તો એમના ઘરના ધૂળ ને હોનું બે એક લાગ્યું સમજાણું એમ આપણને પરધન ધૂળ સમાન જ લાગવું હા જે હોય એ બાપુ હા એને મુબારક એમ એને કીધું પરધન નવ ચાલે હાથરી વિષ્ણુ જનતો એને કહીએ પીડ પરાયન જાણે મોહ માયા જેને વ્યાપે નહીં મોહ માયા વ્યાપે નહીં જેને દઢ વૈરાગ જેના તનમાં રામ નામ શું તાળી લાગીને સકળ તીરથ જેના તનમાં મોહ માયા એને મોહમાં ખબર પડે ને બધાને આ દુનિયાની અંદર પ્રેમ અને મોહમાં બાપુ જમીન આસમાનનો ફેર છે હો પ્રેમ એક શુદ્ધ શીતળ છે અને ઘટમાંથી પ્રાગટ્ય થાય છે અને આપણે કેવી મારા દીકરા ઉપર બહુ મને પ્રેમ છે પ્રેમ નથી મોહ છે જે ઘાટ પદાર્થ ઉપર મનની આસક્તિ બંધાય છે ને એ મોહ છે અને નિરાકારમાં પૂર્ણ પ્રીત બંધાય છે ને એ પ્રેમ છે પ્રેમ શુદ્ધ છે એમાં કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી એટલે દાસી જીવને કીધું પ્રેમ સંદનના જાડવા મારી દેહુમાં રોપ્યા માવાની મોરલીએ મારા મનડા હીરા પોતાના ઘટમાંથી ની પ્રાગટ્ય થાય છે એટલે મોહ માયા કોઈ જાતની માયા એટલે ઈશ્વરની રચનાયેલી જે છે હું મારું આ એ બધું છોડી જ દે હું મારું તારું મારું આ માયા છે ને જાતી જ કરે કાંઈ મારું છે જ નહીં આ દુનિયાની અંદર તો મારું નથી તો તારું શું છે આ તો બધા મારા રામના આ તો રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા આ તો ઈશ્વરે બનાવેલા રમકડા છે મારું શું આમાં કાંઈ નથી હા ઈશ્વરનું છે કોઈ પણ વસ્તુ ઉપર મોહ એને લાગે નહીં મોહ માયા જેને વ્યાપે નહીં દ્રઢ વૈરાગ જેના તનમાં હા રામ નામ શું તાળી લાગી ચકલ તીર્થ એના તનમાં એ કે જેને રામ નામની તાળી લાગી ગઈ છે બસ તાર લાગી ગયો છે એ કે તમામ તીર્થ એના ચરણે હશે આપણે કાંઈક આરતી ગાઈ છે ને 68 તીર્થ મારા સંતોને શરણે ગંગા જમના રેવા આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા નરસિંહ મહેતા બાપુ કે જેને ભજનનો અખંડ તાર લાગ્યો છે જેને દોર લાગ્યો છે ને જેને એ તાળી લાગી ગઈ છે ભગવાનની એ કે તમામ તીર્થનું સ્થળ ઈ છે બજરંગદાસ બાપાને રામ નામની તાળી લાગી ગઈ અત્યારે તીર્થનું સ્થળ બની ગયું છે ને હજારો લાખો શ્રદ્ધાળુ ના જઈને એના શરણે નમે છે ને બજરંગદાસ બાપા અહીંયા આવતા ત્યારે બગદાણા કોઈ નહીં જાતા હોય તીર્થનું સ્થળ થઈ ગયું ને સકળ તીર્થ એટલે સકળ એટલે બધા તીર્થોનું સ્થળ એના તનમાં છે કેટલો ભક્તિનો મહિમા મેક્યો છે અને ભગવાને કેવડો એના ભક્તનો મહિમા વર્ણાયો છે તો બાપુ આપણે કીરા જેવું છે હો વાલા
એટલે એને કીધું કે રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ જેના તનમાં રે. હા, પછી વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો જેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. વિષ્ણુ જંતો એને કહીએ પીડ પરાયણ જાણે રે. પછી એને કીધું કે વણ લોભીને કપટ રહિત, પોતાના જીવનની અંદર લોભી વૃત્તિ છે એ નીકળી જાય એટલે કપટ કરવાનું તો નીકળી જાય. નથી કહેતા કે ભાઈ ફલાણાએ કપટ કર્યું એટલે દગો કર્યો, એ દગો બગો કરવાનું બધું બંધ થઈ જાય. કૂટ કપટ રહિત પોતાનું જીવન બની જાય અને કામ ક્રોધને નિવારે એટલે કાઢ્યા. કામ ક્રોધ ક્યારે જાય છે બાપુ? બસ ધ્યાન લગાવો એટલે ક્રોધને કાઢવો નહીં પડે, અનાશાએ વહી જાય છે. દુર્ગુણોને મારવા નહીં પડે, પણ સમરણ હથિયાર લ્યો ને એટલે ઓટોમેટિક મળશે બધા ભાગવા. એને બ્રહ્મ અગ્નિનો તાપ લાગવા મળે. બહુ મોટો ભડકો થાય ને નાકણે સિંહ નજીક નો આવી શકે. પેલાના ઋષિ મુનિઓ જે જંગલમાં રહેતા ને એ છે ને એવા ધૂણા તપાવીને બેહતા, એટલે અગ્નિ પાસે કોઈ દી આવે નહીં, આવે જ નહીં. સિંહ નો આવે, જનાવરો નો આવે. એમ બ્રહ્મ અગ્નિ પરજાળો, ભજન કરો એટલે કામ ક્રોધ ને છે ને કાઢવા નહીં, હાંકવા નહીં પડે, એ ઓટોમેટિક ભાગવા જ મળશે અને તાપ લાગવા મળશે. ભણે નરસૈયો કે નરસૈયો એવું કહે છે કે એનું દર્શન કરતા કુળ 71 તાર્યા. લો 71 કુળ તરી જાય છે એવાના દર્શન કરતા તે. તો એને કેમ ન કીધું કે કૃષ્ણના દર્શન કરો તો 71 કુળ તરી જાય છે? ઘટમાં બેઠો ને એના દર્શન ઈ કૃષ્ણના કરો ને અને એને દર્શન થઈ જાય ને એવાના ચરણે ગયા તો બાપુ કુળ 71 તરે છે. હા, બાકી બહાર બધે જ આવી છે, જવું જરૂરી છે એનો કોઈ નિષેધ નથી કે મનજીભાઈ આપણે રાગે રાખ અમે રણુજા જઈ આવ્યા, અમે દ્વારકા જઈ આવ્યા. એ પરિશ્રમ થોડોક થાય અને આનંદ કરવી અને અલગ અલગ પ્રાંતનું બધું જ્ઞાન થાય અને વળી માર્ગે કોઈ વટાવડા માર્ગના હોય, કોઈ વળી સંતો ભક્તો મળે, હરિના ગુણ ગાય, જપ ને તપ બે થાય, એ સારું થઈને બધા કરે છે અને એનો કોઈ નિષેધ નથી. એટલે જે નરસિંહ મહેતા બાપુનું ભજન આપણને સમજાવી ગયા એ પ્રમાણે ભલે પૂર્ણ રીતે ન હાલી શકીએ તો કાંઈ નહીં, પણ જેટલું હલાય એટલું બાપુ પ્રયત્ન કરવી અને જેટલું થાય એટલું ભજન કરજો. અને એ બધું થાય પણ ક્યારે કે એક ધારો અંદર દોર લાગી જાય, હાલતા ચાલતા ભગવાનનું સ્મરણ થાય, એનું રટણ થાય અને ટાઈમ મળે એટલે છે ને બસ ભગવાનનું નામ લે. લસણની કળિયું ફોલતા ફોલતા ભગવાનનું નામ લે, ડુંગળી સુધારતા સુધારતા ભગવાનનું જે અજંપા જાપનું સ્મરણ કરે. આ બાપુ લહેર લાગી ગઈ કહેવાય. યાદ કરવું ન પડે, યાદ આવી જાય ત્યારે એમ માનવું કે હવે થોડીક લહેર લાગી, હરિના ભજનની તો હવે લહેર લાગી. હા, એટલે એવું થાય. અને જો ન થાય તો ભગવાન પાસે કૃપા કરીને માંગણી કરજો કે હે ભગવાન, હે દીનાનાથ, હે દિયાળુ, તું તો દિયાનો સાગર છો, મને એવી બુદ્ધિ આપ, મને એને એવી શક્તિ આપ જેથી કરીને તારું રટણ કાયમની માટે કર્યો રાખવું. અને ગુરુવાર અહીંયા પૂરો કર્યો. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની, ઉમેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મની, ગરી ગત ગંગા,